તો આજે હતો રવિવાર અને માર્કેટમાં હતી રજા, તો હું અને ઉર્વેશભાઈ બંને જણા જવાના હતા કપડા સીવડાવવા માટે. તો પૂનમભાઈ પણ નાઈ ધોયા અને એમની દુકાને નીકળી ગયા અને મારે અને ઉર્વેશભાઈને બંને જણા દુકાને થોડું કામકાજ હતું, તો અમે જલ્દીથી કામકાજ પટાવી અને અમે સીધા નીકળી ગયા બજારમાં કપડા સીવડાવવા માટે. તો હમણાં અમે 2 દિવસથી વ્લોગ નતો બનાવ્યો કારણ કે અમને આઈડિયા કોઈ નતો. તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે અમે કઈ ટોપિકમાં વિડીયો બનાવીએ. અને પછી બાઇકને લગાવી દીધું સાઈડમાં અને હું અને ઉર્વેશભાઈ બંને જણા આવી ગયા ટેલરની દુકાને કપડા સીવડાવવા માટે. અને પછી ભાઈને આપી દીધા કપડા સિલાઈ કરવા માટે અને હું અને ઉર્વેશભાઈ બંને જણા પાછા આવી ગયા દુકાને. અને પછી દુકાને આવીને ઉર્વેશભાઈએ કપડા ચેન્જ કરી નાખ્યા અને અમે લઈ લીધી એક પાપડીને બોરી અને મૂકી દીધી બાઇક ઉપર. અને હું અને ઉર્વેશભાઈ બંને જણા બાઇકમાંથી બેસી અને અમે સીધા નીકળી ગયા ઘરે જવા માટે. અને પછી ધાનેરાથી અમે આવી ગયા સીધા રામસણ ગામમાં અને રામસણ ગામમાંથી ઉર્વેશભાઈ બાઇકમાંથી બેસી અને નીકળી ગયા એમના ઘરે. અને પછી બાઇક લઈને હું પણ નીકળી ગયો સીધો ઘરે. ને ઘરે જઈને મારે જવાનું હતું ધુણસોલ, થોડું કામ હતું એટલા માટે. તો મેં જલ્દીથી ઉતારી દીધી પાપડી અને મેં બાઇક ચાલુ કરીને સીધો નીકળી ગયો ધુણસોલ જવા માટે. અને પછી હું આવી ગયો ધુણસોલમાં ને મારે જવાનું હતું બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે. તો મળી ગયા હતા જીગરભાઈ. તો જીગરભાઈ કે ચાલો મારે પણ પેટ્રોલ ભરાવવા આવું છે. તો જીગરભાઈએ પણ એમના બાઇકમાં પેટ્રોલ ભરાવી દીધું અને મેં પણ ભરાવી દીધું. અને પછી જીગરભાઈ નીકળી ગયા એમની દુકાને, થોડું કામ હતું એટલા માટે. અને હું આવી ગયો નિર્મલભાઈ જોડે વાળ કટિંગ કરવા માટે. તો મેં જલ્દીથી કરાવી દીધા મારા વાળ કટિંગ.